18 તારીખ 14/2/1926 સવારે। छूटे देहाध्यास तो नहीं करता तू कर्म, नहीं भोगता तू तेहनो ये ज धर्मनो मर्म। शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुखधाम, बीजों कहिए केटलो कर विचार तो पाम। आत्मसिद्धि गाथाओ। छूटे देहाध्यास तो नहीं करता तू कर्म, अनादिથી સંસારમાં રઝળાવનાર દેહાધ્યાસ છે। દેહ તે જ હું એ વિપરીત માન્યતાને લઈને જ આ બધા જન્મ મરણ છે। દેહાધ્યાસ છૂટે તો તું કર્મનો કરતા પણ નથી, કરતા નથી તો ભોગતા પણ નથી, અને આ જ ધર્મનો મર્મ છે, રહસ્ય છે। એટલે દેહમાં આત્મબુદ્ધિ મૂકી દેવી એ જ ધર્મનું રહસ્ય। એટલે દેહ તે હું નહીં, શુદ્ધ बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुखधाम छू। बीजू कहिए केटलू कर विचार तो पाम। प्रभु श्री के आ गाथाओं विचार वारंवार कर्तव्य है। सांजे उठ्या पछी आमने आम जागता ज रात काढ़ी छे। हवे आवो जोग मळ्यो छे तो विचार करी नक्की करी लेवू ने। હવે આપણને બધી જોગવાઈ મળી, એટલે પ્રભુ શ્રી કે હવે તો વિચાર કરીને નક્કી કરી લેવું કે હું શુદ્ધ છું, એટલે સહજ આત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મ સ્વરૂપ છું, શુદ્ધ છું, પછી બુદ્ધ છું। બુદ્ધ એટલે જ્ઞાન, હું જ્ઞાની છું, અનંત જ્ઞાન મારામાં છે। ચૈતન્ય ઘન છું, ચૈતન્યનો પિંડ છું, એટલે કે હું જળ સ્વરૂપ નથી। હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું, અને સ્વયં જ્યોતિ સ્વરૂપ છું। આ આત્મા સિવાય આ સંસારમાં એવો કોઈ પદાર્થ નથી કે જે સ્વને પ્રકાશે કે પરને પ્રકાશે। સ્વ અને પર બેને પ્રકાશનાર એવી એક ચૈતન્ય નામની જ વસ્તુ છે આ જગતમાં। બીજા 6 દ્રવ્યોનું બનેલું વિશ્વ હોવા છતાં 5 જળ દ્રવ્યો, એક ચેતન આત્મા, એક ચૈતન્ય દ્રવ્ય છે, એટલે કે જ્યોતિ સ્વરૂપ છે। સ્વયં જ્યોતિ સુખધામ છે, સુખનું ઘર પણ પોતે છે। કેમ કે સુખ ગુણ પણ આત્માનો છે, જળનો નથી। સમતા, રમતા, ઉરદતા, જ્ઞાયકતા, સુખ ભાસ, એ સુખનો ભાસ કોને થાય? ચૈતન્યને થાય, જળને નહીં થાય। ચેતન એવો આત્મા શરીરમાંથી નીકળી જાય પછી એ જળ એવા શરીરને કાપો, બાળો, પીટો, મારો, કાંઈ જ નહીં। કેમ કે સુખ દુઃખનું વેદન જેને થતું હતું એ આત્મા તો ચાલ્યો ગયો। એટલે સ્વયં જ્યોતિ સુખધામ છે। દુઃખ પણ આપણને મોહનીય કર્મને લઈને છે। દર્શનમાં ચાલ્યો જાય કોઈ દુઃખ નથી, મિથ્યાત્વને લઈને બધું દુઃખ છે। એટલે કે સમ્યક દ્રષ્ટિ નરકમાં પણ સુખી, કેમ કે મિથ્યાત્વ ગયું, અને મિથ્યા દ્રષ્ટિ સર્વત્ર દુઃખી। એ ભલે રે દેવલોકમાં જાય ત્યાંય દુઃખી, કેમ કે દુઃખનું મૂળ મિથ્યાત્વ છે। મિથ્યાત્વ કહો, વિપરીત માન્યતા કહો, દેહમાં આત્મબુદ્ધિ કહો, આત્મજ્ઞાનનો અભાવ કહો, દર્શન મોહ કહો, બધું એક જ છે। એ નાશ પામે સમ્યક દર્શન થાય કે સમકિત કહો કે આત્મજ્ઞાન થાય છે। એ સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું? કૃપાળદેવે કે છે બીજું કેટલું કહીએ? જે મૂળભૂત તત્વ મારે બતાવવા છે એ અમે 117 ગાથામાં વધુ કહી દીધું। હવે બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ। હવે એના પર તું વિચાર કર તો જ તને પ્રાપ્તિ થશે। કેમ કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં। વિચારની અત્યંત આવશ્યકતા છે। વ્યવહારમાં પણ કંઈ કામ વિચાર વગર કર્યું હોય તો લોકો પણ કે કંઈ વિચાર તો કરવો હતો, કામ બગડે તો। તેમ અહીંયા પણ આત્માની ઓળખાણ, અરૂપી એવો આત્મા એ વિચાર વગર જણાયો નથી। બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ। આ ગાથાઓનો વિચાર વારંવાર કર્તવ્ય છે। સાંજે ઉઠ્યા પછી આમને આમ જાગતા અમે રાત કાઢી છે, પણ હવે આવો જોગ મળ્યો છે તો વિચાર કરી નક્કી કરી લેવું ને। શું નક્કી કરી લેવું?
આ જ હું આત્મા છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચેતન ઘન પિંડ છું, સ્વયં જ્યોતિ સ્વરૂપ છું, સુખનું ધામ છું, અજર અમર અવિનાશી છું, દેહાતીત સ્વરૂપ મારું છે. એ રીતે કૃપાલ પ્રભુશ્રી કે દ્રઢ કરી લેવું તો સમાધિ મરણ થાય. મરણ વખતે મૃત્યુનો ભય ન રહે એનું કારણ આ સમ્યક ભાવનાઓ જો સબળી થઈ ગઈ, એટલે કે શ્રદ્ધાન સમ્યક થઈ ગયું, તો એને કોઈ ભય નથી. હવે આવો જોગ મળ્યો છે તો વિચાર કરી નક્કી કરી લેવું ને. સૌભાગ્ય ભાઈના મરણ વખતે તેમનો ઉપયોગ આ શુદ્ધ બુદ્ધ ગાથામાં હતો. સૌભાગભાઈનો ઉપયોગ પણ પોતે શુદ્ધ છે, બુદ્ધ છે, ચેતન ઘન પિંડ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે, એ વિચારમાં કે જેમનો ઉપયોગ હતો. મુનિ મોહનલાલજી કહે, અંબાલાલ ભાઈની આંગળી મહાદિવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહમ્મંદે તત્વલોચનદાયકમ. એટલે અંબાલાલ ભાઈની આંગળી આ ગાથાઓ બોલતા જાય મુખેથી, અને આંગળી 4 ચરણમાં 4 ટેરવે ફર્યા કરે, ઉપરના ટેરવા. એટલે પહેલું ચરણ મહાદિવ્યા કુક્ષી રત્નમ, પછી બીજામાં શબ્દજીત રવાત્મજમ, પછી રાજચંદ્ર મોહમ્મદે તત્વલોચનદાયકમ. એમાં મોહનલાલજી કહે છે બેનું ભેગી આંગળી ફરતી હતી, એમ કે અમે જોયું છે બીજા 2 ટેરવા ઉપર. આ શ્લોકના 4 ચરણ બોલતા 4 આંગળીના ટેરવા પર એમની આંગળી રહેતી, અને 2 શબ્દનું સ્મરણ મળ્યા પછી 2 આંગળી ઉપર ફરતી આમ જોયેલું. મરણ વખતે ભાન નહોતું, પણ તે ક્રિયા ચાલતી હતી. મરણ વખતે વેદના અત્યંત હોવાથી બેહોશ થઈ જાય, બેભાન લાગે, છતાં પણ કે છે અંતરમાં એ ક્રિયા ચાલુ હતી. ધારસીબાઈના મરણ વખતે મંત્રનું સ્મરણ આપનાર માણસ 24 કલાક તેમના ઓરડામાં બોલ્યા જ કરે, એમ ગોઠવણ કરી હતી. ધારસીભાઈ જજ ન્યાયાધીશ મોરબીના, જે કૃપાળુ દેવના સમાગમમાં હતા, અંતે પણ ત્યાં હતા. એક દિવસ પહેલા જ ત્યાંથી નીકળ્યા છે રાજકોટથી. કૃપાળ દેવે તો ના પાડેલી, છતાં પણ નીકળી ગયા, ભાવી નહીં. એટલે પણ કે છે અંતમાં કે તમે 4 જણ અમારાથી જ્ઞાન પામ્યા છે, એ વાત ધારસીબાઈને કરેલી. એટલે એમના મનમાં એ સ્થિર થઈ ગયેલું. ધારસીબાઈના આ મંત્ર લીધા પછીની વાત છે કે ધારસીબાઈનું કેવું મરણ થયું. ધારસીભાઈના મરણ વખતે મંત્રનું સ્મરણ આપનાર માણસ 24 કલાક તેમના ઓરડામાં બોલ્યા જ કરે, એમ ગોઠવણ કરી હતી. હવે પ્રભુશ્રી કહે ધારસીભાઈનો ક્ષોભસમ સારો હતો. કર્મગ્રંથના અભ્યાસી હતા અને દ્રવ્ય ગુણ પર્યાયની વાત ઘણી સારી રીતે કરી જાણતા હતા. પ્રભુશ્રી કહે ધારસીભાઈનો ક્ષોભસમ સારો હતો, અમારા તરફ પ્રાણ પાથરે તેવો તેનો પ્રેમ હતો. પ્રભુશ્રી ધારસીભાઈનો અમારા પર પ્રાણ પાથરે એવો પ્રેમ હતો. અમારા તરફ પ્રાણ પાથરે તેવો તેનો પ્રેમ હતો. ઘણી વખત અમને ખુલ્લા દિલથી વાતો કરે કે આવું ને આવું ભાન મરણ પછી પણ રહે તો કેવું સારું. ગુણ પર્યાય કેવળ જ્ઞાન એ બધી વાતો તે સારી રીતે કરી જાણતા હતા. એ પૂર્વનું ઉપાર્જન કરેલો ક્ષોભસમ છે. પૂર્વે કંઈક નાના વર્ણીય કર્મ વધારે ક્ષય થયેલું હોય તો આ ભાવમાં વિશેષ નિર્મળતા હોવાથી વધારે સમજી શકે. તો કે પૂર્વભાવનો એમનો ક્ષોભસમ હતો, પણ સમજણ કોઈ જુદી જ વસ્તુ છે. ઘણું આપણે વાંચીએ, બોલતા આવડી જાય, પણ સમજણ એટલે કે મોહનીય કર્મનો ક્ષય થવો, મિથ્યા તો મંદ થવું, ચારિત્ર મોહ મંદ થવો, એ વિકટ છે. મોહનીય કર્મ મંદ થાય તો જ આ રાગદ્વેષ જાય છે. ખાલી વાંચવા માત્રથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોભસમ થાય, પણ મોહની કર્મ નહીં જાય. એ તો વિચારીને સમજણપૂર્વક પોતામાં પરિવર્તન લાવે તો જ થાય. એટલે કે છે એમનો પૂર્વભાવનો ઉપાર્જન કરેલો ક્ષોભસમ સારો હતો, પણ સમજણ કોઈ જુદી જ વસ્તુ છે. તેમને આંખનું દર્દ હતું, તેથી ઝાટકો નાખે ત્યારે આંખ દાબી રહે. ધારસીબાઈને આંખનું દર્દ હતું, એવો ઝાટકો મારે કે આંખ દાબીને બેસવું પડે. કર્મના ચમત્કાર છે બધા. તેથી ઝાટકો નાખે કે આંખ દાબી રહે. વેદનીય કર્મને વેદનીય તરીકે જ્ઞાનીઓ જુદું જ જાણે છે.
જ્ઞાની પુરુષો પણ વેદે છે પણ ધૈર્યથી. જ્ઞાની કે અજ્ઞાની જે સુખ દુઃખ રહિતન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી અને અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે, જ્યારે જ્ઞાની સમતાએ ભોગવે. એટલે એમના કર્મ નિર્જરે અને અજ્ઞાની કર્મ વધારે છે. ભોગવતો જાય, જૂના નવા ભેગો કરતો જાય. વેદનીય કર્મને જ્ઞાની પુરુષો જુદું જ જાણે છે આત્માથી. તે આત્માનો ધર્મ નથી, વેદનીય આત્માનો ધર્મ નથી. વેદનીય તે આત્માનો ધર્મ નથી. કૃપાળુ દેવના સમાગમની તો બલિહારી છે. પ્રભુશ્રી કહે પરમ કૃપાળુ દેવનો જે અમને સમાગમ હતો એની તો બલિહારી છે. એ તો વાત કોઈ રીતે ભરી શકે એની વાત ગઈ. પરમ કૃપાળુ દેવના સમાગમની તો બલિહારી છે. દ્રવ્ય ગુણ પર્યાયની વાતો કરી ન જાણતા હોય તેનું પણ કલ્યાણ થાય એવો ધર્મનો માર્ગ છે. કે જેને દ્રવ્ય બોલતા નહીં આવડતું હોય, ગુણ શું પર્યાય શું એ પણ કંઈ આવડતું ન હોય તેવા જીવનું પણ કલ્યાણ થાય એવો આ વિતરાગ માર્ગ છે. જેમ કે પશુ પક્ષીઓ હોય, એ ક્યાં શાસ્ત્ર ભણવા જાય કે ભાઈ આ ગુણ કહેવાય ને આ પર્યાય ને આ દ્રવ્યને કાંઈ નહીં. છતાં પણ તિર્યંચમાં પણ સમ્યક દર્શન થાય છે. શ્રદ્ધા બળે એમને એટલો ભેદ પડી જાય છે કે આ દેહથી હું નહીં, હું એથી ભિન્ન આત્મા જીવ છું એવો ભાવ અંદર વેદનમાં હોય છે. હવે એ કોણ સમજી શકે? એટલે પ્રભુશ્રી કહે દ્રવ્ય ગુણ પર્યાયની વાતો કરતા ન જાણતા હોય તેનું પણ કલ્યાણ થાય એવો આ ધર્મનો માર્ગ છે. શ્રદ્ધા જોઈએ. જે શ્રદ્ધા પકડ કરી લે તેનું કામ થઈ જાય. ઘણું બધું આપણે જાણતા હોઈએ પણ આપણા શ્રદ્ધામાં મલિનતા હોય, વાત શ્રદ્ધામાં નહીં આવતી હોય તો બધું ગયું, ફોક છે બધું. બધું વાંચવું વિચારવું શ્રદ્ધા કરવા માટે છે, સાચાની. અને વિપરીત ખોટાને ખોટું જાણીને મૂકવા માટે છે આ. પણ જાણે બધું, છોડે કંઈ નહીં ખોટાને પણ, તો કોઈ દિવસે કલ્યાણ નહીં થાય. તે મરણ વખતે પ્રભુ સાચવવાનું શું? મરણ વખતે સાચવવાનું શું? પ્રશ્ન વિરામ. મરણ વખતે શું સાચવવું જોઈએ? મરણ વખતે સાચવવાનું શું? જો સત્પુરુષમાં તેની દ્રષ્ટિ રહી તો તેનું કલ્યાણ છે. અંત વખતે શ્રદ્ધા બળે સત્પુરુષમાં જો એની દ્રષ્ટિ રહી ગઈ અંત વખતે, જેમ કે આપણે આત્માને જાણ્યો નથી પણ જેણે આત્મા જાણ્યો છે એવા પરમ કૃપાળુ દેવમાં જો આપણી વૃત્તિ સ્થિર થઈ ગઈ શુદ્ધ આત્મામાં અંત વખતે, તો પણ આપણું સમાધિ મરણનું કારણ થાય છે. કેમ કે આત્મજ્ઞાની તો પોતાના સ્વરૂપમાં સ્થિર રહી જાય. હવે જેને જ્ઞાન પણ નથી તેને ક્યાં ચિત્ત રાખવું? તો કે કૃપાળુ દેવમાં. એ શુદ્ધ આત્મા છે એમાં ચિત્તને રોકવું. એટલે પ્રભુશ્રી કહે મરણ વખતે સાચવવાનું શું? પ્રશ્ન વિરામ. પછી પોતે જવાબ આપ્યો, જો સત્પુરુષમાં તેની દ્રષ્ટિ રહી તો તેનું કલ્યાણ છે. એટલે મરણ વખતે કુટુંબમાં, ધનમાં, સ્ત્રી પુત્રાદિ કે સગા વાલામાં ક્યાંય બીજામાં વૃત્તિ રહી ગઈ, આર્ત ધ્યાન છે, મરણ બગડી જાય. પણ સત્પુરુષ જે નિર્વિકારી પુરુષો છે, શુદ્ધ આત્માઓ છે, એમાં જ દ્રષ્ટિ રહી તો એનું કલ્યાણ છે. જો સત્પુરુષમાં અંત વખતે તેની દ્રષ્ટિ રહી તો તેનું કલ્યાણ છે. એ તો એક વખત જેમ સ્ત્રી નક્કી કરે છે કે આ મારો ભરતાર અને તેના બલૈયા પહેરે છે, તેમ હરતા ફરતા કામ કરતા તેનું ચિંતવન, સ્મરણ, ભજન, ગુણ કીર્તન રહ્યા કરે અને આખરે પણ તેમ જ ચિત્ત રાખે તો બેડો પાર. જ્ઞાની પુરુષો પકડ કરવાનું કે છે. શ્રદ્ધા જો કૃપાલદેવ માટે, આપણા માટે કૃપાલદેવ પ્રત્યે જો શ્રદ્ધા હોય તો પછી કે છે કે જો સ્ત્રી, સતી સ્ત્રીનું મન પતિમાં રહે છે. મન મહિલાનું રેવા લાયું કરે બીજા કામ કરન, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે નાના ક્ષેપ કવન. સતી સ્ત્રીનું દ્રષ્ટાંત આપ્યું હર્ષ વિજયજી મહારાજે આ દ્રષ્ટિમાં. કેમ કે
બીજું કેવી રીતે પ્રેમનું પરાકાષ્ઠપણું કેમ સમજાવે કે સતીનું મન જ્યાં હોઈએ ત્યાં એના પતિમાં રહે છે, કામ કરતા પણ બીજા કામ કરન. તેમ શુદ્ધ ધર્મે જેનું મન સદા રહે જ્ઞાની પુરુષના વચનોમાં, તો તેનો બેડો પાર છે. અને એક વખત જેમ પ્રભુશ્રી દ્રષ્ટાંત આપે કે સ્ત્રી જ્યારે પરણે ત્યારે માને કે આ મારો ભરતાર અને એને બલૈયા પહેરે, જેમ એક વખત સ્ત્રી નક્કી કરે કે આ મારો ભરતાર અને તેના બલૈયા પહેરે, તેમ હરતા ફરતા કામ કરતા તેનું ચિંતવન આપણા માટે પરમ કૃપાળુ દેવનું કે એના ગુણોનું, એના વચનોનું ચિંતવન, એનું સ્મરણ સહજાત્મ સ્વરૂપનું, કૃપાળદેવ સહજાત્મ સ્વરૂપ છે એનું ચિંતવન, એનું સ્મરણ, એનું જ ભજન, ગુણગાન પણ એના જ કરવા અને ગુણ કીર્તન રહ્યા કરે અને આખરે તેમાં ચિત્ત રાખે તો બેડો પાર. સતીનું મન જેમ નિરંતર એમાં રહે એવો પ્રેમ, એવી ભક્તિ જો આપણને કૃપાળુ દેવ પ્રત્યે સાચી પ્રગતિ હોય તો એના વચનોમાં જ વૃત્તિ રહ્યા કરે, ક્યાંય બીજે મન જાય જ નહીં. એટલે ખોટા કર્મોના આશ્રવ થાય જ નહીં. હંમેશા શુભ ભાવ કરતા કરતા શુદ્ધમાં ચાલ્યો જાય. વસ્તુ વિચાર ધ્યાવતે મન પામે, વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ. બનારસીદાસજી કહ્યું સમયસાર નાટકમાં. તેમ સત્પુરુષના વચનો વિચારતા વિચારતા એકાંતમાં સ્થિર થઈ જવાય અને એવી અંદર આત્મદશા કોઈક વાર આવી જાય કે સમ્યક દર્શન થઈ જાય, દેહથી ભિન્ન એવો આત્મા અનુભવમાં આવી જાય. એમ હરતા ફરતા કામ કરતા તેનું ચિંતવન સ્મરણ ભજન ગુણ કીર્તન રહ્યા કરે અને આખરે પણ તેમાં ચિત્ત રાખે મરણ વખતે તો બેડો પાર. ગોમટ સારમાં પણ આવે છે ને કે કેવડી કે શુદ્ધ કેવડીના ચરણ સમીપ ક્ષાય સમકિત થાય છે. ગોમટ સારમાં એમ આવ્યું કે શુદ્ધ કેવડીના પાદમૂળમાં સમ્યક દર્શન થાય. શુદ્ધ કેવડી કે કેવડી ના ચરણ સમીપ ક્ષાયક સંકિત થાય છે, ક્ષાયક સંકિત થાય છે. હા હોય છે પણ આ ક્ષાયક થાય. હા કેવડી કે શુદ્ધ કેવડીના પાદ ના ક્ષાયક એટલે તો પછી મિથ્યાત મોહની મિશ્રણ સમ્યક મોહનીનો સર્વથા નાશ જડ મૂળથી બધી જ પ્રકૃતિઓ, એટલે કોઈ કાળે ફરી મિથ્યાત્વ આવે જ નહીં. એ એક ક્ષાયક. ક્ષાયક એટલે સર્વ કર્મનો ક્ષય. હા એ કહ્યું એ કે છે કૃપાલ અહીંયા પ્રભુ યાદ કહે છે કે શુદ્ધ કેવડી કે કેવડીના ચરણ સમીપ ક્ષાયક સંગીત થાય છે. એ કૃપાળુ દેવ તરફ નજર કરીને અહીંયા લખ્યું છે કૌંસમાં, એ શુદ્ધ કેવડી પ્રભુશ્રી કહ્યું, પ્રભુશ્રીએ કૃપાળુ દેવ તરફ નજર કરીને શુદ્ધ કેવડી એને છોડી બીજાને વળગવું તે આંચળ છોડી ગોભળે બકરીના ગળાના આંચળે વળગવા જેવું છે. શુદ્ધ કેવડી એને શું શ્રુત નહોતું બધું જ જાણે છે. બધા શાસ્ત્રોનો સાર એક આવી 142 ગાથામાં આપી દીધો. કેટલી બધી જ્ઞાનની વિશાળતા હોય. જે 14 પૂર્વમાંનું 7મું પૂર્વ છે આત્મપ્રવાદ, તે આજે તો વિચ્છેદ છે પણ એના જ્ઞાનમાં છે. એટલે એમાંથી આપણને આપી દીધું કે લો આત્માની સિદ્ધિ આવી રીતે થાય પ્રાપ્તિ. 6 પદ આખા શાસ્ત્રો કેવી રીતે ટૂંકાવીને આપ્યું. ઘણી જ વિશાળતા હોય જ્ઞાનની, ત્યારે જ આવું થાય. પણ કૃપાલદેવે કહ્યું ને આપણને 411માં ચર્મ શરીરનું પણ નહીં પણ સિદ્ધપણું છે. ના પણ ક્ષાયક તો કેમ ન હોઈ શકે? આ કાળમાં ન હોય એમ કેમ કહેવાય? કૃપાલદેવ ત્યાં સુધી ચરમ શરીરપણું જો કે ન હોય તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવાતું લે છે. પછી ચરમ શરીરપણું અમે દેહધારી છીએ સંભાળીએ ત્યારે માંડ જ આવીએ. આ દશા અને ક્ષાયક સંકિત માટે બી કહ્યું છે ને, ક્યાં નથી અમને? હા 97માં. એટલે એમના વિશે એ અપવાદરૂપ પુરુષ છે. એમ જ્યારે કરોડો લાખો કરોડો અબજોમાં કોઈ એક હોય તે પછી ગણતરીમાં ના આવે. હા અપવાદ માર્ગે 99.99 જે હોય એમ જ કહેવાય કે ભાઈ આ કાળમાં નથી, કોઈ કેવો નીકળી આવે. બાકી તો અતિ વિકટ છે. અને એ પણ ભગવાન મહાવીરના કે અંતિમ શિષ્ય હતા
અનેક ભાવની જેની આરાધના છે તેના બળે એમની આવી દશા છે. એટલે આવા શુદ્ધ કેવડી જેવા પરમ કૃપાળુ દેવને છોડીને બીજાને વળગવું, પ્રભુશ્રી કહે કૃપાળુ દેવને મૂકી બીજાને વળગવું તે તો આંચળ છોડી ગોભળે, એટલે બકરીના ગળાના આંચળે વળગ્યા જેવું છે. એમાં દૂધ ના આવે. બકરીના ગળે બે આંચળ એવા હોય જે આંચળ જેવા દેખાય, પણ એમાં વળગે તો દૂધ ના આવે. તેમ બહારથી વેશધારીઓ હોય, ક્ષોભક્ષમ વાળા હોય, તપસ્વીઓ હોય, બહારથી જોઈને આપણે એને વળગી પડીએ કે અમારા ગુરુ, પણ એ જ્ઞાન ના આપી શકે. એમાં દૂધ ના હોય, કેમ કે પોતે અજ્ઞાની છે. એ ક્યાંથી આપે? જેમ ગોભળના આંચળમાં દૂધ નથી, આવે ક્યાંથી? તેમ જ્ઞાની પુરુષને મૂકી દઈ અજ્ઞાનીને વળગવાથી સમ્યક જ્ઞાન કદી થાય નહીં. એટલે પ્રભુશ્રી કહે એ શુદ્ધ કેવડી પરમ કૃપાળુ દેવ એને છોડી બીજાને વળગવો તે આંચળ છોડી ગોબળે બકરીના ગળાના આંચળે વળગ્યા જેવું છે. તેથી કાંઈ દૂધનો સ્વાદ આવે? પ્રભુશ્રી કહે તેથી કાંઈ દૂધનો સ્વાદ આવે? તેમ અજ્ઞાનીને વળગવાથી આત્મજ્ઞાન થાય? નહીં થાય. માર્ગને પામેલો માર્ગને પમાડશે. તેથી કાંઈ દૂધનો સ્વાદ આવે? સત્પુરુષ કે સંત કહે તેમ કરવું, કરે તેમ કરવામાં હંમેશ કલ્યાણ ન હોય. જ્ઞાનીઓ કહે તેમ કરવું, કરે તેમ નહીં કરવું. જેમ કે વૈદ હોય એ તો સોમલ પણ ખાઈ લે, કેમ કે એને ખબર છે એનું મારણ શું છે, પણ આપણે એને જોઈને આપણે ખાઈએ તો મરી જઈએ. એમ જ્ઞાની કહે એમ કરવું, કરે એમ ન કરવું. અહંકાર રાખ્યામાં જીવ મરી જાય છે. અહંકાર રાખ્યામાં જીવ મરી જાય છે. આંખ મીચવી પણ અહંકાર વગર થતી નથી. પાપ મૂળ અભિમાન, દયા ધર્મ કો મૂળ હૈ, પણ પાપ મૂળ અભિમાન. જ્યાં અભિમાન આવી ગયું કે બધું જ નાશ પામી જાય, બધા ગુણો નાશ પામી જાય. એટલે પ્રભુશ્રી કહે અહંકાર રાખવામાં જીવ મરી જાય છે. આંખ મીચવી પણ અહંકાર વગર થતી નથી. એને મારા જેવો કોણ? બ્રહ્મચારી એક ઠેકાણે લખ્યું છે કે આ જીવને પોતાના ખાસડા જોડા એનું અભિમાન છે કે મારા પગરખા કેવા, બીજા કરતો સારા. એમ દરેકમાં જીવને અહમ છે. મારા જેવો કોણ? એમ એ અહમ જ જીવને મારી નાખે છે. અહંકાર રાખ્યામાં જીવ મરી જાય છે. આંખ મીચવી પણ અહંકાર વગર થતી નથી. પણ જ્ઞાનીની ગત તો જ્ઞાની જાણે, એની વાત તો બાજુ ઉપર મૂકવી. બાકી આપણા જેવાના બાહ્ય આચરણ જોઈ કોઈ બાહ્ય અનુકરણ કરે એમાં કલ્યાણ હોય કે? જ્ઞાનીની વાત જુદી છે. આપણા જેવા અજ્ઞાનીઓના આચરણ જોઈને કોઈ આપણે અનુકરણ કરે તો એનું કલ્યાણ થાય? ન થાય. કેમ કે આપણું થયું તો એનું ક્યાંથી થાય? બાકી આપણા જીવાના બાહ્ય આચરણ જોઈ કોઈ બાહ્ય અનુકરણ કરે તેમાં કલ્યાણ હોય? અંબાલાલ ભાઈ આંગળીઓ પર અંગૂઠો ફેરવતા, તેમ હું કોઈ વખત આંગળા હલાવું છું, તે જોઈ કોઈ તેમ કરીને પોતાને જ્ઞાની માને તો ઊંટિયું ઊભું થાય અને માર્યા જવાનો પ્રસંગ આવે ને. કે છે હું આંગળા હલાવું કે અંબાલાલ ભાઈ હલાવતા, તો કે ઓ આંગળા હલાવતા આપણે જ્ઞાની કહેવાઈએ. તો કે એમ પોતે આંગળા હલાવીને માની કે હું જ્ઞાની, તો એથી કે ઊંટિયું ઊભું થાય અને પ્રભુ માર્યા જવાનો પ્રસંગ આવે. હા, પ્રભુ કશાનો ગર્વ કરવા જેવું નથી. કશાનો ગર્વ કરવા જેવો નથી. આ તો જૂના છે ને આ તો હમણાંના સમાગમી છે એમ પણ કરવા જેવું નથી. કે આ તો જૂના અને આ તો હમણાંના સમાગમી એમ પણ કરવા જેવું નથી. એ તો જૂના પડ્યા રહે અને આગળ થઈ જાય, કામ કાઢી જાય એવો માર્ગ છે. જૂના પડ્યા રહે, નવા આવીને કામ કાઢી જાય. આમાં તો નવા જૂનાનું છે જ નહીં. જે કામ જે પુરુષાર્થ કરે તે પામે અને બીજા બધા રહી જાય. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે આવતીકાલે. પ્રભુ શ્રીજીનું દેશામૃત મહાન 319. પ્રભુશ્રી કહે દીનપણું અને દાસત્વપણું ભૂલવા જેવું નથી.
દીનપણું અને દાસત્વપણું ભૂલવા જેવું નથી. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. અરે પ્રભુ, એના વચનો યાદ આવે છે કે શું અજબ ગજબ એની વાણી. હવે સમજાય છે, પણ તે વખતે કંઈ આટલી સમજ હતી? પ્રભુશ્રી કહે, દીનપણું અને દાસત્વ ભાવ ભૂલવા જેવા નથી. દીનતા એટલે લઘુતા, અભિમાનનો અભાવ, તેનું નામ છે દીનત્વ. લઘુત્વ અથવા વિનયપણું એને કદી ભૂલવા જેવું નથી. કેમ કે વિનય ધર્મનું મૂળ છે. વનો વેરીને પણ વશ કરે, વિનય વગર ગુણ પ્રગટે નહીં. એટલે પહેલો જીવનમાં વિનય જોઈએ અથવા લઘુતા જોઈએ. પ્રભુશ્રી કે લઘુતા મેરે મનમાની, એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. ગુરુ ગમ પ્રાપ્ત કરવી હોય, જ્ઞાન મેળવવું હોય તો પહેલા ગુરુનો વિનય જોઈએ. વિનય વિના વિદ્યા નથી. વિદ્યા વિનયન શોભતે, અને વિનય ન હોય તો એના અંદર વિદ્યા આવે જ નહીં. એટલે કે દીનપણું અને દાસત્વ ભાવ ભૂલવા જેવા નથી. હંમેશા સત્પુરુષનો દાસ થઈને રહેવું જોઈએ, તો જ સત્પુરુષનો બોધ એનામાં પરિણમે. બ્રહ્મચારીજીએ લખ્યું છે, બે અર્થ કર્યા છે કે હું કોણ છું, ક્યાંથી થયો. તો હું કોણ છું તો આપણે કહીએ છીએ કે આત્મા. ત્યારે બીજો અર્થ બ્રહ્મચારીજીએ એમ કર્યો છે કે હું સત્પુરુષનો શિષ્ય છું. ક્યાંથી થયો? એની કૃપાથી થયો. સત્પુરુષની કૃપા જાણે જાણે મારા ઉપર થઈ, તેથી આ સ્થિતિ આજે પામ્યો છું. હા, અનાદિ, હા અનાદિનો છું, પણ આ સત્પુરુષની અનંત કૃપા થઈ ત્યારે હું આ સ્થિતિ પામ્યો. આજે ક્યાંથી થયો? સત્પુરુષની કૃપાથી થયો. આજે અહીંયા આવ્યો, બધી સામગ્રી મળી, એના પાછળ સત્પુરુષની કૃપા છે. આગલા ભવે કંઈ જાણે જાણીની આજ્ઞાઓ પાસી છે, તેનું આ ફળ છે. એટલે હું સત્પુરુષનો શિષ્ય છું અને આ સ્થિતિ પામ્યાની કૃપાથી પામ્યો છું. એટલે પ્રભુશ્રી કે દીનપણું ને દાસત્વપણું ભૂલવા જેવું નથી. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હે કરુણાળુ, હે દયાળુ, હે ભગવાન, હું તો અનંત દોષનું ભાજન છું અને આપ અનંત ગુણના પિંડ છો. અનંત ગુણથી ભરેલા છો અને મારામાં એ જ આત્માના અનંત ગુણો બધા દોષરૂપ થયેલા છે. હવે એને ગુણરૂપ કરવા હોય તો સત્પુરુષનો દાસ થવું પડે, અર્થાત એમને ગુરુ માની અને એની આજ્ઞા ઉપાસવી પડે, તો જે દોષો દૂર થાય. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાલ. અરે પ્રભુ, એના વચનો યાદ આવે છે કે શું અજબ ગજબ એની વાણી. કૃપાળુ દેવનો સમાગમ પ્રભુશ્રીને કરેલો છે, થયેલો છે, એટલે એમને બધું યાદ આવે છે કે શું એની વાણી, શું એની અજબ ગજબ વાણી. અરે પ્રભુ, એના વચનો યાદ આવે છે કે શું અજબ ગજબ એની વાણી. હવે સમજાય છે. તે વખતે એટલું સમજાતું નહોતું. પ્રભુશ્રી કે હવે સમજાય છે દશાવધ્યે. હવે એને વાણીનો મર્મ સમજાય છે. હવે સમજાય છે, પણ તે વખતે કંઈ આટલી સમજ હતી? જ્યારે એમને કંઈ કૃપાળને મળેલા તે વખતે કંઈ આટલી સમજ હતી? ધારસીભાઈએ છેવટે મને કહેલું કે તમને કૃપાળુ દેવે જે કહ્યું હોય તે કહો. ધારસીભાઈ પ્રભુશ્રી પાસે આવ્યા અને કે તમને જે કૃપાળુ દેવે કહ્યું એ મને કહો. ત્યારે પ્રભુશ્રી કહે, પણ ત્યારે મેં કહ્યું કે તે તો પુસ્તકોમાં તમે વાંચ્યું હશે, પણ મારાથી કેમ કહેવાય? તમે કૃપાળુ દેવના બધા વચનો પુસ્તકોમાં છે, એ તમે વાંચ્યા હશે, તો મારાથી કેમ કહેવાય? આજ્ઞા વિના ન બોલાય. અમારું મોઢું બંધ કરી દીધું છે. પછી તેણે કપાળે હાથ દીધો અને ડાયો હતો. તે સમજી ગયો કે યોગ્યતા વિના વસ્તુ મળે નહીં. કે ધારસીભાઈ હોશિયાર હતા
કે અમે શું કહીએ, કેમ કહેવા, એટલે કે કપાળે હાથ દીધો ને ડાહ્યો હતા. ધારસીભાઈ તો સમજી ગયા કે યોગ્યતા વગર વસ્તુ કેમ મળે, એમ એ સમજી ગયા. એમના મનમાં યોગ્યતા તો પછી એ પોતે એને કરગરીને માગ્યું જ છે કે મને કંઈ ને કંઈ આપો જ, નહીં તો હું શું કરીશ, મારી હવે ઉંમર થઈ. હા, હવે આ કંઈ કહેવાય નહીં. 14 પૂર્વધારીઓ અંશે ઉણા નિગોદમાં જઈને પડ્યા, એમની યોગ્યતા ઓછી હશે, એમને કયા ગ્રંથો નહીં વાંચ્યા હોય. એટલે આખી વાત જ જુદી છે. ગમે એટલું ભણે, વાંચે, વિચારે, બોલતા આવડી જાય, સમજાતા પણ આવડે, પણ દ્રઢ શ્રદ્ધા. હવે કૃપાળદેવને એટલા અભ્યાસી હોવા છતાં કૃપાળદેવ પાસે એમ કંઈ પણ આત્મસાધન કેમ ન લઈ શક્યા? કંઈક કર્મ આડા આવે છે. અને હવે જાગૃતિ આવી તો હવે સૂઝ્યું કે શું કરવું. જ્યારે ભાન આવ્યું યથાર્થ ત્યારે જોયું કે હવે તો કોઈ નથી, બધા ગયા. એક પ્રભુશ્રી છે હજુ એમાંના, જે કૃપાલદેવ કહેલું કે અમારા 4 નામ પામ્યા, પણ એમાંના એક છે એટલે પછી એમની પાસે આવે છે. ત્યાં બી કેટલું કહે છે કે એ ડાયો એટલે સમજી ગયો કે ભાઈ હવે કેવી રીતે મને આપે. પણ પછી પોતે ઘણું કહ્યું કે આપ જો નહીં કરશો તો શું થશે, મારું કેવી રીતે હવે શું કરવું મારે અંતમાં. ત્યારે પ્રભુશ્રી અહીંયા આપણે કાલે વાત આવી ગઈ. પછી ધારસીભાઈને કે મંત્ર સ્મરણ આપ્યો, અને ધારસીભાઈના મરણ વખતે મંત્રોનું સ્મરણ આપનાર માણસ 24 કલાક તેમના ઓરડામાં બોલ્યા જ કરે, એમ પછી તેમને ગોઠવણ કરી લીધેલી. આ સત્પુરુષ ન મળે ત્યાં સુધી આપણે શું કરવું, શુંની પકડ રાખવી, શાની? કાલે મરણ પથારી પડ્યા હોઈએ, બીમારી આવી હોય તો શું કરવું? એ પ્રભુશ્રીજી આપણને પરમ કૃપાળદેવનું શરણ અપાવી અને એ વાત દ્રઢ કરી છે. અને જે મંત્ર કૃપાળદેવે આપ્યો અને મુનિ બીજાને પણ આપજો, જેની યોગ્યતા જુઓ તેને આપ્યો. પછી એમની ભાવ અત્યંતે જોયા અને પછી એમને પણ આપ્યો છે. એટલે જ્ઞાનીઓ તો રસ્તે જનારને યોગ્યતા હોય તો બોલાવીને આપે એવા કરુણાળુ હોય છે. કેટલાકની તો પ્રકૃતિ છે કે જેને ને તેને વાત કરવી પણ તેમ કર્તવ્ય નથી. કેટલાકની એવી આદત હોય, જે મળે તેને વાત કર્યા કરે, જ્યારે એને ગરજ જ ન હોય, એને કંઈ જોઈતું જ ન હોય, પરમાર્થ સંબંધી એને રુચિ પણ ન હોય, કે એ જાણવા પણ ન માગતો હોય, એને કહ્યા કરે. કેટલાકની તો પ્રકૃતિ છે કે જેને ને તેને વાત કરવી પણ તેમ કર્તવ્ય નથી. થાક્યાનો માર્ગ છે, થાક્યાનો માર્ગ છે. જેને પડી હશે, ખરો ખપ હશે, તે તો ખોળતો જ હશે. કે આ થાક્યાનો માર્ગ છે. થાકી ગયો હોય, જેને કંઈક આત્મહિત, આત્મકલ્યાણનું સાધન જોઈતું હોય, ગરજ હોય, તેને જ વાત કરવા યોગ્ય છે. થાક્યાનો માર્ગ છે પ્રભુ, જેને પડી હશે, ખરો ખપ હશે, તે તો ખોળતો જ હશે. એને ખરી ગરજ હતી આત્માની, કલ્યાણની શોધ હશે, આત્માનું હિત કરવું હશે, તે તો ખોળતો જ હશે. અને એવો ખપી હોય તેને જ લાભ થાય છે. જેને ભૂખ લાગી હોય તેને ભોજન આપીએ તો એને અમૃત સમાન ભાસે, પણ જે એનું પેટ ભરેલું હોય એને 5 પકવાન આપીએ તો એને મન તુચ્છ છે, કેમ કે જગ્યા જ નથી. તેમ જેણે આત્મહિત કરવું જ ન હોય, એને ગમે એટલું કહો, એને કોઈ પડી નથી, કિંમત નથી. ઉડતું કોઈક વાર આશાતના કરી બેસે, કેમ કે એને જોઈતું નથી. માટે ગમે ત્યાં પરમાર્થની વાત કરવા જેવી નથી. એટલે આપણા નિમિત્તે એ કર્મ બાંધે. ખરો ખપ હશે, તે તો ખોળતો જ હશે, અને એવો ખપી હોય તેને જ લાભ થાય છે. ઉપમિતિ ભાવ પ્રપંચમાં કેટલી વાત આવે છે. પ્રભુ કે ઉપમિતિ ભાવ પ્રપંચમાં કેટલી વાત આવે છે. તેમાં તો ભારે કરી છે એક સત્પુરુષ ઉપર દ્રષ્ટિ રાખવાની જ વાત આવે છે. એક સત્પુરુષ ઉપર દ્રષ્ટિ રાખવાની જ વાત આવે છે. એ જ હું તો જોયા કરું છું કે આ શું લખી ગયો છે, પણ યોગ્યતા વગર કેમ સમજાય? કે હું તો કે આ જોયા કરું છું કે આ શું લખી ગયો છે. ઉપમિતિ ભાવ પ્રપંચના રચનાર કે એને શું ઉપમા આપીને કેવી
સત્પુરુષ પ્રત્યે દ્રષ્ટિ કરાવી છે કે એના વગર કોઈ દિવસ જ્ઞાન થાય જ નહીં. નિષ્પુણ્ય કેવો જીવ એ અનાદિથી ભટક્યા જ કરે છે, પણ સદગુરુની દ્રષ્ટિએ પડે અને એ અન્ન આપે, પરમાન્ન રૂપ જ્ઞાન આપે, ત્યારે જ જીવનું કલ્યાણ થાય છે. એક સત્પુરુષ ઉપર દ્રષ્ટિ રાખવાની જ વાત આવે છે. એ જ હું તો જોયા કરું છું કે આ શું લખી ગયો છે, પણ યોગ્યતા વગર કેમ સમજાય? જ્ઞાનીની ઓળખાણ દુર્લભ અને જ્ઞાની વગર કામ થાય એવું નથી. બિન સદગુરુ કોઈ ભેદ લે, મુખ આગલ હૈ કહવાત કહે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે. અનાદિની આત્મભ્રાંતિ નહીં જાય. એટલે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ અને ગુરુ આજ્ઞા સમા પથ્ય નહીં અને ઔષધ વિચાર ધ્યાન. નાની પુરુષના વચનોનો વિચાર રૂપ ધ્યાન એ આત્મભ્રાંતિને દૂર કરવાની દવા છે, ઔષધ છે. તારીખ 15/2/1926 પ્રભુશ્રી કહે, સર્વ ધર્મમાં જે તત્વ રહ્યું છે તે જીન દર્શનમાં સમાય છે. બધા ધર્મોમાં જે તત્વ છે તે બધું જૈન દર્શનમાં સમાય. હા, દર્શન સટે સમાય છે. આ સટ સ્થાનકમાં હિ પણ વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. વિસ્તારથી વિચારે તો એને શંકા ન રહે કે ભગવાન તીર્થંકરોની વાણીમાં તો 6 દર્શન આવી ગયા. જેમ કે સટદરીષણ જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે. નમીજી નવરના ચરણ ઉપાસક, નમીજી નવરના ચરણ ઉપાસક, સટદરીષણ આરાધે રે વાલા. સટદરીષણ આરાધે રે. સટદરીષણ જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે. 6 દર્શનો જીન દર્શનમાં છે. જેમ કે વૃક્ષ છે, ઝાડ હોય, એના બીજા કેટલી ડાળો હોય, પણ એ મૂળિયું એક જ છે એનું. એમાં બધી ડાળો સમાઈ ગઈ. તેમ બધા ફાંટાને જો સ્યાદવા દ્રષ્ટિથી જુએ તો બધા જ જૈન ધર્મના જ અંગ છે. સટદર્શન જીન અંગ, જાણે શરીરને હાથ પગ કેમ હોય, આ બીજા અંગો એમ બધા એના અંગ ઉપાંગ છે. બધાને ભેગા કરીએ ત્યારે જ એ જૈન દર્શન બને છે. સ્યાદવાદ અથવા અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ એ આખા જૈન ધર્મનો પ્રાણ છે. એ ભગવંતે એવો સ્યાદવાદ તત્વ ઉપદેશ્યું કે જે અપેક્ષાથી જોતા કોઈ પણ ધર્મ અસત્ય નથી. અપેક્ષાથી જોતા એકાંત લે તો મિથ્યા છે. આ લોકો બધા એકાંતે લઈ મંડ્યા છે, માટે એ મિથ્યા છે. પણ જો જીનની દ્રષ્ટિથી જુએ તો બધું સમ્યક છે. એટલે કૃપાળ દેવે તો કહી દીધું, 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ વગેરે વેદાંતના ગ્રંથો, 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યા, એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. સર્વભવ્યો સાંભળો. જીનવર તો જે જ્ઞાન ઉપદેશ્યું છે એ તો ષટ દર્શન એમાં બધા સમાઈ ગયા. અને ભલે ને વેદ પુરાણ આદિ મિથ્યાનું છે, પણ જ્ઞાનીને તો તે જ્ઞાન ભાસ્યા. એ અપેક્ષાવાદથી, સ્યાદવાદથી, સ્યાદ અસ્તિ સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ વગેરે જે 7 નયો કહ્યા, તેનાથી જોતા જ્ઞાનીને તો બધા જ ધર્મોના શાસ્ત્રો પણ સમ્યક રૂપે પરિણમ્યા છે. કેમ કે જાણે છે કે અપેક્ષાથી જોતા બધું સત્ય છે. એમ સર્વ ધર્મમાં જે તત્વ રહ્યું છે તે જીન દર્શનમાં સમાય છે. મહાવીર સ્વામીની આજ્ઞા રાગ દ્વેષ તજી સંભાવમાં આવવું તે છે. ભગવાન
મહાવીરની મુખ્ય આજ્ઞા. શું? રાગ દ્વેષને મૂકી સમભાવમાં આવવું. મહાવીર સ્વામીની આજ્ઞા રાગ દ્વેષ તજી સમભાવમાં આવવું તે છે. કૃપાળુ દેવે પણ એ જ કહ્યું, કેમ કે હજારો જ્ઞાનીઓનો એક જ મત છે. કૃપાળ દેવે આપણી ભાષામાં કહ્યું કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે, તે એ કે કોઈ પ્રત્યે કિંચિત રાગ કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. મુખ્ય આત્માનું આપણે કલ્યાણ કરવું હોય તો નિશ્ચય કરવો કે આ ભાવમાં આપણે કોઈ પ્રત્યે રાગ કરવા જેવો નથી, તેમ કોઈ પ્રત્યે દ્વેષ પણ કરવા જેવો નથી. એમ આ જ્ઞાનીઓની આજ્ઞા છે અને એ ધર્મનો મર્મ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મણી ગ્રંથ છે અને થાય નિવૃત્તિ જે હતી, જે વડે આ રાગ દ્વેષ દૂર થાય એ જ મોક્ષનો પંથ છે. પ્રભુશ્રી કહે મહાવીર સ્વામીની આજ્ઞા રાગ દ્વેષ સદી સંભાવમાં આવવું તે છે. ખમી ખૂંદવું, સહન કરવું, જે આવે તે ખમી ખૂંદવું. જેટલા વિશેષ ખમી ખૂંદે તે વધારે મોટા, જેટલા વધારે ખમી ખૂંદે તેટલા મોટા. એટલે જે વધારે સહન કરી શકે, જે આવે બધું સહન કરી જાય તે પ્રભુશ્રી કે વધારે મોટા. એટલે ગમ ખાય તે મોટો છે. જેટલા વિશેષ ખમી ખૂંદે તે વધારે મોટા. કોઈ અપૂર્વ યોગે અને આ બધાના અંતરાય તૂટેલા, તેથી આજે આટલું બધું બોલી શકાયું. નહીં તો પ્રભુ કંઈ આપણું ધાર્યું થતું જ નથી. ખરું કહું તો મારે તો બોલવું જ નહોતું. કે અમારે તો બોલવું જ નહોતું આજે, ખરું કહું તો. પણ કોઈ અપૂર્વ યોગ આવ્યો અને આ બધાના અંતરાય તૂટેલા હશે, તેથી આટલે આજુ બોલાયું આટલું. નહીં તો પ્રભુ કંઈ આપણું ધાર્યું થતું જ નથી. ખરું કહું તો મારે તો બોલવું જ નહોતું, પણ એ મીઠી વીરડીનું પાણી છે. તેણે પરમ કૃપાળુ દેવે કહેલા વચનો સ્મૃતિમાં હોય તે કહેવા છે. અમારે કે બીજું શું કરવું છે? આ મીઠી વીરડીનું પાણી છે પરમ કૃપાળુ દેવના વચનો, તે જેટલા સ્મૃતિમાં હોય તેટલા કહેવા છે. બીજું શું કરવું છે? પણ એ મીઠી વીરડીનું પાણી છે, એણે એટલે પરમ કૃપાળુ દેવે કહેલા વચનો સ્મૃતિમાં હોય તે કહેવા છે. કંઈ શાસ્ત્ર કે સત્પુરુષની વાણીથી વિરુદ્ધ જાય તેમ હોય તો કહેવું. પુરુષ કે અમે બોલીએ છીએ એ કોઈ શાસ્ત્રથી કે કોઈ સત્પુરુષની વાણીથી વિરુદ્ધ હોય તો અમને કહેવું. કંઈ શાસ્ત્ર કે સત્પુરુષની વાણીથી વિરુદ્ધ જાય તેમ હોય તો કહેવું. આમાં તો સર્વ ધર્મ સંમત છે. ક્યાં વાળો વાળવાનો હતો? આત્માની જે વાત છે એ તો સર્વ ધર્મને સંમત છે. આમાં તો સર્વ ધર્મ સંમત છે. ક્યાં વાળો વાળવો હતો? જ્યાં આત્માની જ વાત હોય ત્યાં ભેદ શો? જ્યાં આત્માની જ વાત હોય ત્યાં ભેદ શો? વેદાંત હો કે જૈન હો, સતચિદ આનંદ કહો કે જ્ઞાન દર્શન ચારિત્ર કહો, ચોખ્ખા કહે કે ચાવળ કહે, તેમાં કઈ મૂળ વસ્તુમાં ફેર પડવાનો છે? તેમ પ્રભુશ્રી કે જ્યાં આત્માની વાત છે, આત્માને મુક્ત થવાની વાત, તે ગમે તે રીતે કહો એનું હિત થવું જોઈએ, આત્માનું ભલું થાય. તેમ પછી શબ્દ ગમે તે વપરાતા હોય. તેમ વેદાંત કે જૈન હો, એ પણ જો આત્માની વાત કરે તો તેટલા પૂરતી ગ્રહણ કરવા યોગ્ય છે. જો ઉન્નતિમાં સહાયક હોય તો, એટલે કે વૈરાગ્યની વાત ગ્રહણ કરવા યોગ્ય છે. સિદ્ધાંતો જૈનનો એમ સતચિદ આનંદ કહે કે જ્ઞાન દર્શન ચારિત્ર કહે એક જ છે. તેમ ચોખા કહે કે ચાવલ કહે, તેથી કંઈ મૂળ વસ્તુમાં ફેર પડવાનો નથી. ગમે તેમ કરીને શુભ નિમિત્તમાં રહેવું છે અને કાળક્ષેપ કરવો છે. ગમે તેમ કરીને
પ્રભુ કે શુભ નિમિત્તમાં રહેવું છે અને કાળ ક્ષેપ કરવો છે, કાળ વ્યતીત કરવો છે જેમ બને તેમ શુભ નિમિત્તમાં રહીને. બીજું પ્રભુ કે બીજું કરવું છે શું? બીજું શું કરવું છે? જે કંઈ આપણને શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવું છે. વિશેષ આગળ જણાવે છે જે આપણે આવતીકાલે જોઈશું. પ્રભુ શ્રીજીનું ઉપદેશામૃત પાનું 320 તારીખ 15/2/1926. પ્રભુ શ્રી કહે ગમે તેમ કરીને શુભ નિમિત્તમાં રહેવું છે, ગમે તેમ કરીને શુભ નિમિત્તમાં રહેવું છે અને કાળક્ષેપ કરવો છે. બીજું કરવું છે શું? બીજું શું કરવાનું છે? ગમે ત્યાં આપણો કાળ એટલે સમય શુભ ભાવમાં કાઢવો છે, શુદ્ધના લક્ષ્ય અશુભને ત્યાગી શુભમાં રહેવાનું છે. એટલે પ્રભુ શ્રી ગમે તેમ કરીને શુભ નિમિત્તમાં રહેવું છે અને કાળક્ષેપ કરવો છે. બીજું કરવું છે શું? એના શરણાથી પુસ્તક, પાના, જગા, મુકામ, ચેલા ચેલી બધામાં ખારાશ કરી મૂકી છે. પરમ કૃપાળુ દેવના શરણાથી એનું શરણ મળ્યા પછી પુસ્તક, પાના, જગા, મુકામ, ચેલા ચેલી બધામાં ખારાશ કરી મૂકી છે. એના સમાગમ પહેલા એમાં જ પ્રવર્તન હતું. પ્રભુ શ્રી કે જ્યાં સુધી કૃપાળુ નહીં મળ્યા ત્યાં સુધી તો આ પુસ્તક મારી કે આ જગા જ્યાં રહેતા હોઈએ તે મારી, અથવા આ પાસરું મારું, અહીંયા રહેલા શ્રાવકો મારા, કે આ જગા મુકામ કે ચેલા ચેલી આ મારા જ. હા એ કરે પણ એમાં મમત્વ ભાવ હા ન રાખવો તો એ મોટો પરિગ્રહ છે. પુસ્તક સ્વાધ્યાય માટે છે, એ કંઈ મૂર્છા માટે નથી. કોઈ માગવા આવે તો લઈ જાઓ, પ્રેમથી વાંચો, નહીં તો કે મારું પુસ્તક બગડી જશે એટલે આપે નહીં, કેમ કે એમાં મારાપણું છે. એટલે કે પહેલાં તો કૃપાળને નહીં મળ્યા તેના પહેલાં તો બધું અમારું એવું જ હતું. પ્રભુ શ્રી કહે એના શરણાથી હવે આ બધામાં ખારાશ કરી મૂકી, બાકી સમાગમ પહેલાં તો એમાં જ પ્રવર્તન હતું. એના શરણાથી પુસ્તક, પાના, જગા, મુકામ, ચેલા ચેલી બધામાં ખારાશ કરી મૂકી છે. પણ એવું કોઈ એનું યોગ બળ ક્યાં ઊભા ન રહેવા દીધા. પ્રભુ દગો ને દગો નીકળ્યો છે. પરમ કૃપાળુનું દેવનું યોગ બળ, વચન બળ, કાય બળ. આ એમનું કાયા પણ કેવી આપણને બતાવી, વીતરાગ મુદ્રા. ભગવાન તીર્થંકરોની જેવી પદ્માસન કે ખડગાસન વાળી એવી મુદ્રા આપી. અને વચન પણ ભગવાન તીર્થંકરો જે કહ્યું તે જ આપણી ભાષામાં આપ્યા. આનું યોગ બળ છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. તે કે છે એના યોગ બળે તો અમને ક્યાંય ઊભા ન રહેવા દીધા, ન ઢૂંઢિયામાં ન તપામાં, ક્યાંય કોઈ પક્ષ બાળા બધું મુકાવી દીધું. દિગંબર છેતાબર બધું એક કરી દીધું, માત્ર આત્મધર્મ ઉપર લાવી મૂક્યા. પણ એના યોગબળથી ક્યાંય ઊભા રહેવા ન દીધા. પ્રભુ દગો ને દગો નીકળ્યો છે. જગામાં અંત વખતે જીવ રહે તો ઘરોલા કે જીવડા થવું પડે. આ સંસારમાં જ્યાં જ્યાં જીવ રાગ કરે ત્યાં ત્યાં જન્મ લેવો પડે. એટલે જ્યાં સુખ માન્યું એ અંતે એને દગો જ થાય છે. જ્યાં જ્યાં ઘરમાં કુટુંબમાં મોહ કરે તો ત્યાં ત્યાં જન્મ લેવો પડે અને દુઃખી થાય. માટે પ્રભુ શ્રી કે પ્રભુ દગો ને બધો દગો જ નીકળ્યો. જગામાં અંત વખતે જીવ રહે તો ઘરોલા કે જીવડા થવું પડે. આપણે જે જગામાં રહેતા હોઈએ એ મકાનમાં કંઈ જીવ રહી ગયો તો કે એ મકાનમાં ઘરોલી થવું પડશે, અથવા સ્ત્રી પુત્ર કે ચેલા કાં સ્ત્રી પુત્ર કે ચેલા ચેલીમાં જીવ રહે તો તેને પેટે અવતાર લેવો પડે. ચેલા ચેલી સાધુ થઈને પણ ચેલા ચેલીમાં જો મોહ રાખ્યો તો એને પેટે અવતરવું પડે.
અથવા પુત્ર પુત્રીમાં પ્રેમ રાખે તો એને પેટે અવતરવું પડે. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ છે, અને દ્વેષ હોય તો પણ તે રૂપે જન્મવું પડે. સ્ત્રી પુત્ર કે ચેલા ચેલીમાં જીવ રહે તો તેને પેટે અવતાર લેવો પડે. મહેલ મકાન કે બાગ બગીચામાં જીવ રહે તો દેડકા કે અળસિયા થવું પડે. પ્રભુ કે જો મકાન કે મહેલ જે કંઈ બનાવ્યું હોય સુંદર, અને તેમાં જો જીવ રહી ગયો મરણ વખતે, તો ત્યાં બાગ બગીચા બનાવ્યા હોય તો તેમાં દેડકા થવું પડે, અળસિયા થઈને ત્યાં ફરવું પડે. બાગ બગીચામાં જીવ રહે તો દેડકા કે અળસિયા થવું પડે. અને ખેતર કે જમીનમાં વૃત્તિ રહે તો ધાતુ કે પથ્થરમાં ઉત્પન્ન થવું પડે. મારું ખેતર, એના માટે લડી મરે ઝઘડી મરે, અને તો કે છે ત્યાંય ધાતુ રૂપે કે પથ્થર પણ જીવ છે. જેમાં પહાડ છે પણ વધે છે, એના પથરાઓ ધીમે ધીમે વધે, કેમ કે જીવ છે તૂટી જાય અને તોડી નાખે ત્યાંથી પછી એ જીવ એમાં નથી રહેતો, પણ જ્યાં સુધી એક પહાડ છે તો તેમાં વધે છે. એટલે જો જમીનમાં કે ખેતરમાં વૃત્તિ રહે તો ધાતુ કે પથ્થરમાં ઉત્પન્ન થવું પડે. પ્રભુ પગ મુકતા પાપ છે જોતા ઝેર છે. પગ મુકતા પાપ છે જોતા ઝેર છે, ને માથે મરણ રહ્યું છે. કૃપાળદેવના વચનો. પગ મુકતા પાપ છે અને જોતના ઝેર છે, કેમ કે જ્યાં જોઈએ ત્યાં જીવને રાગ દ્વેષ થાય, માટે પર પદાર્થો અથવા દ્રષ્ટિ વિષ એને પરિણમે છે, એટલે ઝેરરૂપ પરિણમે છે. અને માથે મરણ રહ્યું છે. મરણ કોને નથી રહ્યું? દેહધારી કોણ મરી નથી જવાનું? બધા જ મરવાના. એટલે પ્રત્યેક દેહધારીને અવશ્ય મરવાનું છે. એટલે માથે મરણ રહ્યું છે. ચરણ ધરણ નહીં થાય એ મોટા પુરુષો કહી ગયા છે. શ્રવણમાં પણ કહ્યું ચરણ ધરણ નહીં થાય, એટલે ક્યાંય ચરણ ધરવાની થાય એટલે સ્થાન નથી, એટલે કે સર્વત્ર પગ મુકતા પાપ છે. ચરણ ધરણ નહીં થાય મોટા પુરુષો કહી ગયા છે. એ બધું અમે તો ઝેર જેવું કરી મૂક્યું છે. પ્રભુ કે હવે અમને ક્યાંય દ્રષ્ટિ રહી નથી. ચેલા ચેલી મકાન જગા પુસ્તક પાના ક્યાંય મોહ રહ્યો નથી એના શરણાએ. એ અમે બધું હવે ઝેર જેવું કરી મૂક્યું છે. એટલે એની ઈચ્છા કેમ થાય? ઝેરરૂપ દ્રષ્ટિ જ્યારે થઈ જાય છે પછી એ વસ્તુ ભેગી કરવાની કે સંભાળવાની ઈચ્છા પણ ન રહે. એટલે એની ઈચ્છા હવે કેમ થાય? જ્યાં સુધી આમાં મીઠાશ છે ત્યાં સુધી નિષ્પુણ્યકને જેમ રોગ મળતો નહોતો તેમ બધું બંધનરૂપ થાય છે. પણ જ્યાં સુધી ભૌતિક પૌદ્ગલિક પદાર્થોમાં આપણો મોહ રહેશે, રાગ રહેશે, ત્યાં સુધી નિષ્પુણ્યક જીવ જે ઉપમિતિ ભાવ પ્રપંચમાં બતાવ્યો એને જેમ રોગ મળતો નહોતો તેમ આપણે પણ આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપરૂપ રોગ કે જન્મ જરા અને મરણરૂપ રોગ મળશે નહીં. જ્યાં સુધી પર પદાર્થોમાં મીઠાશ છે ત્યાં સુધી તો એને જન્મ અવશ્ય લેવો પડશે. જ્યાં સુધી એમાં મીઠાશ છે ત્યાં સુધી નિષ્પુણ્યકની જેમ રોગ મળતો નહોતો તેમ બધું બંધનરૂપ થાય છે. પ્રભુ જીવ પરીક્ષા કેવી રીતે કરી શકે? પરીક્ષા પ્રધાનપણું યોગ્યતા જોઈએ ને. આપણે કોઈની પરીક્ષા લેવી હોય તો આપણી દશા આપણું જ્ઞાન એના કરતાં વિશેષ હોવું જોઈએ, ચડિયાતું હોવું જોઈએ. જીવ પરીક્ષા કેવી રીતે કરી શકે? પરીક્ષા પ્રધાનપણું યોગ્યતા જોઈએ. અહીં તો આત્માની વાત છે. અહીં તો આત્માની વાત છે, તેમાં ભેદ નથી. અમને તો હવે મરણના વિચારો આવ્યા કરે છે. અમને તો હવે મરણના વિચારો આવ્યા કરે છે, અને દરેકે તે સંભાળવું ઘટે છે. અમને તો હવે હંમેશા મરણના જ વિચાર આવ્યા કરે છે, ને કે દરેક જીવે આ સંભાળવું ઘટે છે કે અમારી માથે મરણ છે. તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? એ પાણી પહેલા
બાંધી લેને પાળ રે ઊંઘત ને કેમ આવે. પાણી આવે એના પહેલા પાળ બાંધવી જોઈએ. મરણ આવે એના પહેલા આત્મહિત કરી લેવું જોઈએ, પછી કાંઈ થવાનું નથી. અને મરણ આપણું નિશ્ચિત છે, ક્યારે કાંઈ ઠેકાણું નહીં. કે ભાઈ 60 કે 80 વર્ષના થઈને મરીશું એ પણ નથી નક્કી. બાળપણમાં મરી જાય, જુવાની મરે, જન્મતાય મરે, ગર્ભમાંય મરે, અને 100 વર્ષનો વૃદ્ધ થઈને પણ મરે. મરે નિશ્ચિત, પણ ક્યારે એ નિશ્ચિત નથી. અને આપણું કાલે મરણ થઈ જાય અને આત્મહિત માટે કંઈ આત્મભાવના દ્રઢ નહીં કરી હોય તો મરણ વખતે આ ધ્યાન થાય, શું આ બધું મારું છૂટી જશે, આ બધું છોડીને જવું પડશે. પણ પહેલાંથી વિચારીને દ્રઢ કરી દીધું હોય કે મારું હતું ક્યારે, છે જ નહીં મારું. આ તો માન્યતામાં મેં માની લીધું, બાકી ખરેખર મારું છે જ નહીં. હું આવ્યો ત્યારે એકલો જ આવ્યો, અહીંયાથી જવાનો ત્યારે એકલો જ. આ તો પૂદગલિક વસ્તુઓ ઋણાનુબંધે મળી આવી એટલે મેં આમાં મારાપણું કરી લીધું, આ મારું, બાકી મારું કાંઈ જ નથી. કૃપાલ કે આ પૈસા પોતાના પાસે આવ્યા એટલે માની લીધું કે મારા. એ બીજા પાસે જાય તો કે મારું ગયું. જે હતા કૃપાલ કે ક્યાં ગયા, ગયા ક્યાંય નથી. હવે તારી પાસે હતા, હવે બીજા પાસે ગયા. એ કંઈ પૌદ્ગલિક વસ્તુ રૂપિયો હોય એ કંઈ નાશ પામી જતો નથી, ત્યાં તો ત્યાં, પછી પણ એનો નાશ ક્યાં છે. પણ આજીવ એ નિમિત્તે રાગદ્વેષ કરીને કર્મ બાંધી લે છે. એટલે માન્યતામાં જ બધું છે. સમજણમાં સમજાઈ જાય તો બધો રાગ છૂટી જાય. એટલે પ્રભુશ્રી એટલે આલોચનામાં આપણે બોલીએ છીએ કે સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવ હી ગયા અનંતા મોક્ષ. સમજીને મારાપણું કાઢીને તો બધું દુઃખ ગયું. માન્યતામાં જ દુઃખ છે. અનુકૂળ કલ્પનાએ અનુકૂળ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પનાએ પ્રતિકૂળ ભાષે છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. કોઈ પદાર્થ સારોય નથી, ખોટો નથી, જેમ છે તેમ છે. ખોટું સારું બધું આપણી માન્યતામાં છે. એટલે પ્રભુશ્રી કહે અહીં તો પ્રભુ આત્માની વાત છે. હવે અમને મરણના વિચારો આવ્યા કરે છે તે, અને તે દરેકે મરણ સંભાળવું ઘટે છે. પછી જઈને ઊભું ક્યાં રહેવું? એટલે અહીંયાથી અમે આ દેહ છોડીશું, પ્રભુશ્રી કહે, પછી જઈને આગલા ભૂમો ક્યાં ઊભું રહેવું? એ જગ્યા તો નક્કી કરવી પડે ને. પ્રભુશ્રી કહે પછી જઈને ઊભું ક્યાં રહેવું? કંઈ નક્કી કરી મૂકવું ને. આપણે આ ઘર છોડીને બીજે ઘરમાં જવું હોય તો નક્કી તો કરવું પડે કે આ બધું આપણે હવે ત્યાં જવું છે, નહીં તો ક્યાં જાય. અહીંયાથી મૂકી દે, એ ઘરમાંથી બધું બહાર કાઢી લે, પછી ક્યાં જવાનું નક્કી ન કરે તો ના. નક્કી એટલે આ પરભમો આપણે જેવા સારા કે ખોટા કામો કરીશું એ પ્રમાણે એને સ્થાન મળવાનું છે. ગતિ સુધરે તો આપણે ગતિએ જ એનું કંઈ નક્કી તો પ્રવેશ કે કરી લેવું ને. સારા કામ કરીશું તો જ શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, દેવ આદિ કે મનુષ્ય ગતિ, અને અશુભ કરે તો નરકા આદિ, નરક કે તિર્યંચ આદિ. હવે આપણે નરકમાં જવું છે તિર્યંચમાં કે મનુષ્યમાં કે દેવમાં, એ આપણે જ નક્કી કરવું પડે. આપણા કામ પર આધાર છે. કેમ કે જેવા કામ કરીશું એવું ફળ મળવાનું છે. અહીંયા આંબો વાવ્યો હોય તો આંબા ખાવા મળે, તો કેરી મળે, પણ બાવળિયા વાવે તો કાંટા જ મળે. એમ આપણે ક્યાં જવું છે એ નક્કી આપણે કરવું છે. તેમ પ્રભુશ્રી કહે પછી જઈને ઊભા ક્યાં રહેવું? મરણ આવ્યા પછી ક્યાં ઊભા રહેવું? કંઈ નક્કી કરી મૂકવું ને. ઘર જોઈ મૂક્યું હોય તો ત્યાં જવાય, ઘર જોઈ મૂક્યું હોય તો ત્યાં જવાય, પણ ભાન ન હોય તો ક્યાં જાય? ભાન ન હોય તો ક્યાં જાય? આટલો ભવ તો આ ખાતર ગાળવા જોગ છે. જો પર ભવ સુધારવો હોય તો આ ભાવ પ્રભુશ્રી કે આત્મા માટે જ ગાળવા જોગ છે. આટલી પુણ્યાઈ ચડી છે, મનુષ્ય ભાવ મળ્યો છે તો કહેવાનું થાય છે. આજે પ્રભુશ્રી આપણને આ વાત કરે કે કોઈ પણ જ્ઞાની પુરુષ કંઈ કહે તે આજે આપણે મનુષ્ય છીએ, બુદ્ધિ મળી, આવી જોગવાઈ મળી તો સાંભળીએ છીએ કે કંઈ એ સંબંધી વિચાર કરી શકે હું આત્મા છું વગેરે, કે પાપ પુણ્યનો ધ્યાનમાં લઈ શકાય. કાગડા કૂતરાને શું કહે?
એટલે પ્રભુશ્રી કે આટલી પુણ્યાઈ ચઢી છે, મનુષ્ય ભાવ મળ્યો છે, તો કહેવાનું થાય છે કોઈ ઢોર કે બળદને બોલાવીને કહીએ તો કઈ સમજી શકે? કોઈ ઢોર કે બળદને બોલાવીને કહીએ તો કઈ સમજી શકે? લાગ આવેલો ચૂકવા જેવો નથી. આપણી જે આ જોગવાઈ મળી છે, આપણને એનું મહાત્મ્ય નથી કે કેટલી દુર્લભ જોગવાઈ મળી છે. એના પાછળ આપણે ઘણા કાળનું પુણ્ય ભેગું કર્યું છે, તેનું આ ફળ છે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ આવો લાગ હવે ચૂકવા જેવો નથી. આખર બધું જ્યાંનું ત્યાં પડી રહેશે, આમ ને આમ બધું રહેવાનું નથી. એટલે આપણે માની બેઠા કે જાણે હવે આપણે તો કોઈ કાળે અહીંયાથી જાણે જવાના જ નથી. આપણું કુટુંબ, આપણું ઘર, આપણા પૈસા ટકા બધું એમને એમ જાણે રહેવાનું. જ્યારે જ્ઞાની કે કાંઈ રહેવાનું નથી. લાગ આવેલો ચૂકવાનો નથી. આખર બધું જ્યાંનું ત્યાં પડી રહેશે ને પોતે ચાલ્યો જશે. આમ ને આમ બધું રહેવાનું નથી. ભલે મરણ ન હોય તો કંઈ કહેવું નથી. પ્રભુશ્રી કે મરણ જો નહીં હોય, એટલે કે આ દેહમાંથી આપણે જવાનું નહીં હોય તો કાંઈ કહેવાનું નથી. મરણ ન હોય તો કંઈ કહેવું નથી, પણ તે તો છે. મૃત્યુ તો સર્વને છે જ. તો હવે કેમ જાગવું નહીં? તો પ્રભુશ્રી કે તો હવે કેમ જાગવું નહીં? નોકરી ધંધા બધા માટે ચિંતા કરીએ તો આત્મા માટે કંઈ નહીં કરો? આપણી નોકરી જાય નહીં, આપણા ધંધામાં નુકસાન આવે નહીં, એના માટે કેટલી કાળજી રાખીએ છીએ. નોકરી ધંધા બધા માટે ચિંતા કરીએ તો આ આત્મા માટે કંઈ નહીં કરો? આ આત્માનું 5-15 વર્ષ કે વધારે 50 વર્ષ પછી શું થશે એનું વિચાર નહીં કરો? એક ક્ષણનો પણ ભરોસો નથી કે આ મારો આત્મા અહીંયાથી આ દેહમાંથી નીકળીને જશે ક્યાં? શું કર્યું મેં આ ભાવમાં? શું કર્યું મેં કામ? આજે વ્યર્થ તો જીવ્યો નહીં. બગડ્યું જરૂર સુધારવું, પણ સુધરેલ બગડે ના હવે. એ કાળજી ધરી કાળજે જીવન ગુજારું. આપ એ ભાઈ જરી મનમાં વિચારે કેમ આવ્યો હું અહીં? એમ જ્ઞાની પુરુષો આપણને કહી ગયા. તેમ નોકરી ધંધા માટે બધી ચિંતા કરીએ તો આત્મા માટે કંઈ નહીં કરો? આ એક આપણી જેટલી ચિંતા નોકરી ધંધાની કરીએ, કેટલા ભાવ માટે? આ ભાવ પૂરતું, એક જ ભાવ. અને એનો પણ સમય નિશ્ચિત નહીં. કાલે પણ જતા રહીએ, રાત દાડો ચિંતા કરીએ કે આટલા પૈસા જોઈએ, પછી આમ કરીશ તેમ કરીશ, ઠેકાણું એક ક્ષણનું નહીં. જ્યારે આપણો આત્મા અહીંયાથી બીજા ભાવમાં જશે ત્યાં કેટલો કાળ રહેશે? અનંત કાળ રહેશે. આત્માનો કોઈ કાળે નાશ નથી. તો એક ભાવ એટલે 5-50 વર્ષ માટે આટલો બધો વિચાર કરીએ છીએ કે કંઈ મને દુઃખ ન થાય. તો જ્યાં આત્મા આપણો બીજા ભાવે જશે ત્યાં અનંત કાળ છે. અનંત કાળ સુધી મારા આત્માનું શું થશે એનો વિચાર પ્રભુશ્રી કે તમે નહીં કરો? 5-25 વર્ષ માટે વિચારો, પણ આગળનું શું? ત્યાં કોણ બેઠું છે આપણું? એ તો શું નોકરી ધંધા માટે ચિંતા કરો તો આત્મા માટે કંઈ નહીં કરો? તેને માટે આટલો કાળ હવે તો ગાળું એમ નિશ્ચય કર્તવ્ય છે. હવે તો જે કંઈ સમય મારા જીવનનો બાકી હોય તે આત્માર્થે જ ગાળું, એવો કે છે નિશ્ચય કર્તવ્ય છે. આત્માને માટે આટલો કાળ હવે તો ગાળું એમ નિશ્ચય કર્તવ્ય છે. એક શરણું લઈ ગમે તે કરે તો હરકત ન આવે. નાની પુરુષનું શરણ સ્વીકારી એની આજ્ઞાએ યથાશક્તિ ચાલે તો કોઈ આંચ ના આવે. એક શરણ લઈ ગમે તે કરે તો હરકત ના આવે, એવી ચમરેન્દ્ર અને શક્રેન્દ્રની વાત છે. એક દ્રષ્ટાંત પ્રભુશ્રી આના ઉપર કહે છે કે શરણનું કેટલું બધું બળ છે. ચમરેન્દ્ર અને શક્રેન્દ્રની વાત છે. ચમરેન્દ્રે અભિમાનથી શક્રેન્દ્રના સ્વર્ગમાં જવાનો વિચાર કર્યો. ભુવનપતિનો દેવ ચમરેન્દ્ર, એને જ્ઞાનથી અવધિ જ્ઞાન હોય દેવોમાં, જોયું કે મારા ઉપર તો દેવનું વિમાન છે, દેવરજ મારા ઉપર, તો શું એ મારા ઉપર રાજ્ય કરે? મારા ઉપર જ શકે?
હું એને જઈને હરાવી નાખું. તેમ ચમરેન્દ્રે અભિમાનથી પહેલા દેવલોકના ઇન્દ્ર શક્રેન્દ્ર ને ત્યાં સ્વર્ગમાં જવાનો વિચાર કર્યો. ત્યારે ડાયા પ્રધાનોએ શરણું લઈને જવાની સલાહ આપી કે તમે ત્યાં જાઓ છો પણ કોઈ મહાત્માનું શરણ લઈને જજો, અને જો ત્યાં હારી ગયા તો તમારી શું દશા થશે, જીતશો જેવું ક્યાં નક્કી છે. એટલે ત્યાંના ડાયા એવા પ્રધાનોએ એવી બુદ્ધિ આપી. ચમરેન્દ્રને એના પ્રધાનોએ કહ્યું, ડાયા પ્રધાનોએ કહ્યું કે શરણ લઈને જજો. તેથી મહાવીર સ્વામીનું શરણ લઈ તે ત્યાં ગયો અને ધડુકો કર્યો. ત્યાં ભગવાન મહાવીરનું શરણ લઈને ગયો ચમરેન્દ્ર, ત્યાં પહેલા દેવલો, ત્યાં જઈને ધડુકો કર્યો કે શક્રેન્દ્રે વજ્ર ફેંક્યું. પણ તરત તેને વિચાર આવ્યો કે કદાચ કોઈ મહાપુરુષનું શરણ લઈને આવ્યો હશે અને જો વજ્ર તેને વાગશે તો આશાત ના થશે, એમ જાણી તેની પાછળ દોડી વજ્ર ઝાલી લીધું. તરત જ શક્રેન્દ્ર પહેલા દેવલોકના ઇન્દ્રને વિચાર આવ્યો કે અહીંયા આવ્યો કેવી રીતે. વિચાર આવ્યો કે કોઈનું શરણ લઈને આવ્યો છે, નહીં તો આવી શકે નહીં બીજાના બળે. એટલે એ ઉપયોગ જોતા કે હો આ તો કોઈ, એટલે તરત જ પહેલા તો એને વજ્ર ફેંકેલું પાછું રોકી લીધું ઝડપથી. એટલામાં તો એ જઈને કંથુઓ થઈને ભગવાન મહાવીરના ચરણ તલે ભરાઈ ગયો. એના શરણાથી બચો, નહીં તો ભયંકર માર ખાત. એમ અહીંયા કે છે એ મહાવીર સ્વામીનું શરણ લઈને તે ગયો અને ધડુકો કર્યો કે શક્રેન્દ્રે વજ્ર ફેંક્યું. પણ તરત શક્રેન્દ્રને વિચાર આવ્યો કે કદાચ કોઈ મહાપુરુષનું શરણ લઈને આવ્યો હશે અને જો વજ્ર એ મહાપુરુષને વાગશે તો આશાત ના થશે, એમ જાણી તેને પાછળ દોડી વજ્ર ઝાલી લીધું. તેટલા વખતમાં તે ચમરેન્દ્ર ભગવાન મહાવીર સ્વામીના પગતલે કંથુઓથી સંતાઈ ગયો હતો. ત્યાં આવી શક્રેન્દ્રે મહાવીર પ્રભુની ક્ષમાપના માગી અને ચમરેન્દ્રને કહ્યું કે હવે બહાર નીકળ. તેને નીકળીને ક્ષમાપના માગી. આમ શરણ હતું તો તે બચી ગયો. આમ શરણ ભગવાન મહાવીરનું લીધેલું તો બચી ગયો. એમ કે છે શરણ લેવું કોઈનું, અને પછી યથા શરણ, ખરે શરણ આપણે માનો કે આપણે કહીએ કે આપણે તો કૃપાલુનું શરણ છે, પણ શરણ લીધું ક્યારે કહેવાય? આજ્ઞા પાડીએ તો. જેમ કે કૃપાલદેવે કહ્યું કે ભગવતનું સંભાળશે પણ ક્યારે? જીવ પોતાપણું મૂકશે ત્યારે. આપણે આપણું ડાપણ મૂકી દઈએ અને જ્ઞાની કહે તેમ કરીએ તો શરણ સાચું, નહીં તો શરણ સાનું. આપણે ઉપરથી કહીએ અને એના કયા પ્રમાણે કહીને કરીએ તો કોઈ રક્ષા ન કરે. આપણે કોઈ શેઠનું શરણ લઈએ, એ શેઠ જે કેમ વર્તીએ તો આપણને મદદરૂપ થાય, પણ એ કેમ તેમ નહીં કરીએ અને કહીએ મને તમારું શરણ છે તો કોઈ મદદરૂપ નહીં થાય. તેમ ખરું શરણ ત્યારે જ કે યથાશક્તિ કૃપાળુ દેવની આજ્ઞા આપણે માનીએ તો જરૂર એ સહાય થાય. એના વચનો જ એવા છે કે આડે રસ્તે જવા ન દે. નાની પુરુષની કોઈ આજ્ઞા એવી નથી કે જે જીવને ભવમાં જવા દે. સંસારમાં વિષય કસાય ને રોકે છે, રાગ દ્વેષને ઘટાડે છે, કામ ક્રોધાદી ભાવોને મંદ કરે, વેર ઝઘડા, જ્ઞાનીઓની કોઈ આજ્ઞા છે જ નહીં તો એને ક્યાંથી દુખાવે. એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તે જીવ બધી રીતે સુખી જ થાય. પ્રભુશ્રી કહે આનંદ ઘનજીને વ્યાખ્યાન વંચાવવા સંઘે તેમના ગુરુ પાસે માંગણી કરી. આનંદ ઘનજીને વ્યાખ્યાન વંચાવવા સંઘે તેમના ગુરુ પાસે માંગણી કરી. તે વૈરાગ્યમાં વિશેષ હતા. પ્રભુશ્રી આનંદ ઘનજીની કથા કહે છે એ વૈરાગ્યમાં ઘણા વિશેષ. એટલે સંઘે આનંદ ઘનજીના ગુરુ પાસે એમ કહ્યું કે આપ એમને આજ્ઞા આપો તો એમને વ્યાખ્યાન આપે. તેથી તે બધાને પ્રિય હતા. વૈરાગ્યમાં બહુ હોવાથી આનંદ ઘનજી બધાને પ્રિય હતા. તે વૈરાગ્યમાં વિશેષ હતા, તેથી બધાને પ્રિય હતા. કોઈ કારણસર આગેવાન શેઠ મોડા આવ્યા. આનંદ ઘનજી વ્યાખ્યાન આપવા આવ્યા સભા મધ્યે, ત્યારે આ ગામના નગર શેઠ મોડા આવ્યા. તો પણ આનંદ ઘનજીએ બીજા બધાને આવેલા જાણી વ્યાખ્યાન શરૂ કર્યું કે ભાઈ ભલે એક શેઠ નહીં આવ્યા પણ બીજા બધા રાહ જોઈ રહ્યા છે, સમય થઈ ગયો છે,
તો એમને વ્યાખ્યાન શરૂ કરી દીધું. પછી શેઠ આવ્યા, તેની સાથે વાતચીત થતા અમે છીએ તો તમે છો, હા એમ શેઠે કહ્યું. એટલે કપડાં મૂકી નગ્ન થઈ ગુરુ પાસે જઈ તે ચાલી નીકળ્યા, કોઈનું કહ્યું માન્યું નહીં. અહીંયા તો ટૂંકામાં કહ્યું છે. એટલે એ આવીને વ્યાખ્યાન શરૂ થયું. બીજા કંઈક શેઠ આવ્યા નથી તો કે સમય હો ચૂકા હે. ફરી થોડી વાર થઈ અને ચાલુ કરવા માંડ્યું તો કે શેઠ આવ્યા નથી. બીજા કે તો કે સમય હો ચૂકા હે. એટલે ચાલુ કરી દીધું. શેઠ આવ્યા, બેઠા, આખું વ્યાખ્યાન પૂરું થયું કે અંતરમાં તો મારા આવ્યા વગર ચાલુ કરી દીધું, મારું અપમાન કરી લીધું. એટલે જ્યારે વ્યાખ્યાન પૂરું થયું કે શેઠ તો કે મહારાજ આજે આપે વ્યાખ્યાન શરૂ કરી દીધું અમારા વગર. તો કે બધા રાહ જોતા હતા, બધા આવેલા હતા એટલે કરી દીધું, સમય થઈ ગયેલો એટલે. તો કે અમારા વગર તો નહીં થાય, અહીંયા અમે આવ્યા પછી જ શરૂ થાય. તે એ તો કે સમય पे ही शुरू होगा. અનગંજીએ તો કહી દીધું. એટલે એમને તો બહુ ગુસ્સો ચડી ગયો, મારા વગર, એટલે કે અમે છીએ તો તમે છો, તમને આ કપડાં કોણ આપે, તમને ખાવાનું કોણ આપે? હવે મહાત્મા નિષ્પ્રિય પુરુષો આ કપડાં અને ટુકડા માટે રહ્યા છે? એ તો આપણા હિત માટે એ ગામમાં રહે, તો એને કંઈ પડી નથી. એટલે કપડાં તરત જ આનંદગંજીએ કે લો એ તમારા કપડાં. કપડાં તો ઉતારી નાખ્યા, નગ્ન થઈ ગયા અને ભોજન તો ખા ચૂકે હે, એ તો છે નહીં કે હવે શું આપીએ તમને. બાકી તરત જ નગ્ન થઈને ચાલી નીકળ્યા. ગુરુ પાસે જઈ કે આ લોકોને શું બધા બોધ આપવો. એક શેઠની પાસે હા હા કરનારા કોઈ સામે સતનો જિજ્ઞાસુ નથી એમ કરીને બધાનો સહવાસ છોડીને જંગલમાં ચાલી નીકળ્યા. ત્યાં અદ્ભુત આત્મદશા વધારી અને જગતનું હિત ત્યાં પણ કરતા ગયા, સૌનો લખીને. એટલે શેઠે કહ્યું કે અમે છીએ તો તમે છો, અને એટલે કપડાં મૂકી નગ્ન થઈ ગુરુ પાસે જઈ તે ચાલી નીકળ્યા, કોઈનું કયું માન્યું નહીં. તેમના ગુરુ કાળ કરી ગયા પછી એમના ગુરુ તો દેહ છોડીને ચાલ્યા ગયા. અનગંજી જંગલમાં છે. ત્યાં એક શું બનાવ બન્યો કે ગામમાં એક પિંજારો વિદ્યાના બળે આકાશમાં બોલતો શહેરમાં કે હે બાદશાહ એક કર એક કર. તેથી બધાને મુસલમાન કરવા બાદશાહ લોકોને કનડવા માંડ્યા કે ખુદાનો હુકમ થાય છે. બાદશાહ કહે કે બધાને એક કર એમ ખુદા કહે છે. એટલે પછી એમણે જૈનોને એમ કહ્યું બાદશાહે કે બધા જ મુસલમાન થાઓ, કેમ કે ખુદાનો હુકમ છે કે એક કર બધાને, એટલે કે બધાને મુસલમાન બનાવ. બાદશાહ હે બાદશાહ આકાશમાં રહી તે પિંજારો હતો, વિદ્યાના બળે આકાશમાં રહીને એમ બોલતો કે બાદશાહ એક કર એમ બધાને મુસલમાન કરવા બાદશાહે લોકોને કનડવા માંડ્યા. સંઘે મુસલમાન થવા ના પાડી, તેથી કેદમાં નાખી તેમની પાસે દળના દળાવવા માંડ્યા. બધાને ઘંટીઓ દળાવે જૈનોની પાસે, કેમ કે એમણે ના પાડી અમે મુસલમાન થવાના નહીં. પછી બધા સાધુઓએ વિચાર કરી આનંદગંજી પાસે જઈને તેમને વાત કરી કે આવું રીતે થઈ ગયું, બાદશાહ મુસલમાન બનવાનું કે છે. જેમ લબ્ધિધારી વિષ્ણુકુમારે બધાને ધર્મમાં પડતી મુશ્કેલી દૂર કરી હતી અને પછી પ્રાયશ્ચિત લીધું હતું, વિષ્ણુકુમારે ધર્મમાં થયેલી મુશ્કેલીને દૂર કરી અને પ્રાયશ્ચિત પછી લઈને એ દોષ નિવારણ કરેલો, તેમ શાસનને નિર્વિઘ્ન કરવા આનંદગંજીને વિનંતી કરી એમ આપ બી આવો, આપ તો અનેક શક્તિઓનો ધારક છો, એટલે આ વિઘ્ન મારું દૂર કરો. તે તેમણે સ્વીકારી અને એક સોટી આપી, બધાને એક લાકડી આપી આનંદગંજી, અને તેમણે કહ્યું કે એ સોટીને ઘંટીને અડાડજો, તેથી ઘંટીઓ ચોટી જશે. બધાને દળનું દળાવે એટલે ઘંટીને અડાડજો આ સોટી, એટલે બધી ઘંટીઓ ચોટી જશે. એટલે તમારે દળવાનું તો બંધ થયું બધાને. એટલે આમ પછી પૂછશે બાદશાહ કે આમ કોણે કર્યું? તો એમ કહેવું કે અમારા ગુરુએ. અને જણાવ્યું કે હું અમુક જગ્યાએ બપોરે 12 વાગે આવીશ, ત્યાં બાદશાહને આવવા જણાવું. બાદશાહ કે જે કોણ છે, ગુરુ કહે છે ક્યાં છે વગેરે, તો કે હું 12 વાગે અમુક સ્થાને આવીશ અને ત્યાં બાદશાહને આવવા જણાવું. બાદશાહ ત્યાં આવ્યો, પણ તેણે
આનંદગંજી પાસે પોળિયા જેવા બે વાઘ દીઠા. આનંદગંજી બેઠા છે, બાજુમાં તો બે ભાગ છે. એટલે વાઘની પાસે થઈ આનંદ, એટલે પોતે વાઘ જોયા એટલે તે આગળ જઈ શક્યો નહીં. તેને બોલાવ્યો. આનંદગંજી કે આવ, આગળ આવ, તો પણ જઈ શક્યો નહીં વાઘના ડરે. એટલે વાઘની પાસે થઈ આનંદગંજી બાદશાહ પાસે ગયા અને કહ્યું, બધાને કેમ પીડે છે? બધાને કેમ પીડે છે? તેથી બાદશાહે કહ્યું, 12 વાગે ખુદાનો હુકમ સંભળાય છે કે ખુદાનો જ હુકમ છે કે બધાને એક કરવાનું, એટલે મારે બધાને એક કરવા પડે. એટલામાં તો 12 વાગ્યા અને આકાશમાંથી અવાજ આવ્યો. એટલે આનંદગંજીએ એક વસ્ત્ર ઊંચું કર્યું કે પિંજારો નીચે પડ્યો. પિંજારો બધું બોલતો હતો. આ પિંજારો નીચે પડ્યો અને કરગરવા લાગ્યો. એટલે બાદશાહને આનંદગંજીએ કહ્યું, આ તો તારા ગામનો પિંજારો છે, ક્યાં ખુદા છે? આ તો આ બોલે છે. હવે કોઈને ધર્મ બાબત કંદડીશ નહીં. અને પિંજારાને કહ્યું, આમાં તારું કલ્યાણ નથી, તારું આમાં હિત નથી, શું કરે? એમ એને કહ્યું ને બાદશાહને કહ્યું કે તું હવે કોઈને કંદડીશ નહીં, આ કઈ ખુદાનો હુકમ નથી, આ તો પિંજારો કરે છે વિદ્યા ન બળે. એમાં નિવારણ કર્યો અક્ષર. હવે પ્રભુશ્રી કહે, અંજનની જરૂર છે. અંજનની જરૂર છે. યશો વિજયજીને આનંદગંજીના સમાગમે તે થઈ ગયું. ત્યાર પછીના ગ્રંથો મધ્યસ્થ દ્રષ્ટિથી લખાયા છે. અંજનની જરૂર છે. આપણે બધા અજ્ઞાની જીવો છીએ. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાન રૂપી અંધકારથી આપણે આંધળા થયેલા છીએ. જ્ઞાન રૂપી અંજનની જરૂર છે. તો અજ્ઞાન રૂપી અંધકાર નાશ થઈ અને વાસ્તવિક શું સ્વરૂપ છે એને જણાય. એટલે પ્રભુશ્રી અંજનની જરૂર છે. યશો વિજયજીને આનંદગંજીના સમાગમે તે થઈ ગયું. યશો વિજયજી મહાવિદ્વાન હતા. કાશી જઈને ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરી આવેલા. એટલે પાઠ ઉપર પાઠ ઊંચી રાખીને બેસે. પોતાના ગુરુને પણ લાગ્યું કે એને અભિમાન બહુ આવી ગયો, પણ એ કંઈ માને એવો નથી. એટલે કહ્યું કે આનંદગંજીને મળજો. આનંદગંજી પછી મળી જાય છે. ત્યાં પણ એમની સાથે ચર્ચા થાય છે. 10 પહેલી ગાથા નમો મંગલ મુક્તિઠમ. હા, એને અર્થ પૂછે છે આનંદગંજી. તો યશોવિજયજી મહારાજ 12 પ્રકારના અર્થ કરે, જુદા જુદા. તો આનંદગંજી કે ફરી કહો. તો કે કીધું ને 12 પ્રકારે કીધું, જુદે જુદે રીતે તમને કઈ બતાવ્યું? તો કે બસ. તો કે હા, એથી વિશેષ આપ કહો. તો હવે આનંદગંજી અર્થ કરવા માંડ્યા. તો એ ગાથાનો અર્થ 3 દિવસ અને 3 રાત કર્યો. એટલે યશોજીનો ગર્વ ગળી ગયો અને કે હું આ ભણવા માટે કાશી ફોકટ ગયો. આ તો બધું અંદર જ રહેલું છે ને આવા મહાપુરુષોથી પ્રાપ્ત થાય. એટલે કે યશો વિજયજીને આનંદગંજીના સમાગમે તે થઈ ગયું અંજન. અને ત્યાર પછીના ગ્રંથો મધ્યસ્થ દ્રષ્ટિથી લખાયા છે. પહેલા ખંડન મંડન વગેરે કરતા, ત્યાર પછી મૂકી દઈ આત્મદ્રષ્ટિ કરાવી. પછીના પોતે બી જ્ઞાની બન્યા છે યશો વિજયજી. પછી કે જે મધ્યસ્થ દ્રષ્ટિથી ગ્રંથો લખાય. એટલે આ દ્રષ્ટિની સજા આપણે જે રોજે કૃપાલદેવે બોલવા કહ્યું એ પણ યશો વિજયજી મહારાજે લખેલી છે. મૂળ તો હરિભદ્ર સુરીનો યોગ સમુચય ગ્રંથ છે, દ્રષ્ટિ સમુચય ગ્રંથ. એના આધારે યશો વિજયજી આ ગુજરાતીમાં ઢાળબદ્ધ રચના કરી છે. અને કૃપાલદેવે આ આત્મદશા માપક થર્મામીટર યંત્ર છે કે આપણે કયા ગુણસ્થાનકો છે તે ભાન થાય એટલે રોજ બોલવાની આજ્ઞા કરેલી છે. એટલે પ્રભુશ્રી કે અંજનની જરૂર છે. યશો વિજયજીને આનંદગંજીના સમાગમે તે થઈ ગયો. ત્યાર પછીના ગ્રંથો મધ્યસ્થ દ્રષ્ટિથી લખાયા છે. આ પ્રમાણે
એ દિવસનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું.